રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું। ધોરાજીમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થતા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જ્યાં ગેલેક્સી ચોક, સરદાર ચોક, સ્ટેશન રોડ, એવડા ચોક, ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ધોરાજી પંથકમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ સારા વરસાદની આશા જાગી છે। ધીમી ધારે વરસેલા વરસાદથી વાવેતર કરાયેલા મગફળી, કપાસ, એરંડા, સોયાબીન જેવા પાકોને મહદઅંશે ફાયદો થવાની શક્યતા છે। જો કે ખેતી માટે આગામી દિવસોમાં વધુ સારા વરસાદની જરૂરિયાત હોવાથી ખેડૂતો મેઘરાજા મન મૂકીને વરસે તેવી આશા રાખી રહ્યા છે। લાંબા સમયના વિરામ બાદ વરસાદ પડતા સમગ્ર ધોરાજી પંથકમાં ખુશી અને ઠંડકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। મહત્વનું કહી શકાય, જ્યાં રાજકોટમાં ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે। વરસાદ થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ હતી, જ્યાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।